વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 4, જેમાં આ વિડીયોમાં પ્રકરણ નંબર 10ની સમજૂતી મેળવીશું. હવે સ્ક્રીન ઉપર એક ચિત્ર આપવામાં આવેલું છે, જેના ઉપરથી તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. જો તેમાં છે કેટલીક છોકરીઓ રમત રમી રહી છે. કઈ રમત રમે છે? તો તમને ખ્યાલ છે કે એ કબડ્ડી રમત રમે છે. ચિત્ર જોતાં પણ ખ્યાલ આવી જશે અને પ્રકરણ 10નું નામ પણ કબડ્ડી 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 છે. તો ચાલો આપણે કબડ્ડી રમત વિશે કેટલીક જાણકારી આ પ્રકરણમાંથી પ્રાપ્ત કરીશું. જેમાં કબડ્ડી 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 આઉટ આઉટ, એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે. કબડ્ડી 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 અહીંથી પકડો. કબડ્ડી કબડ્ડી પગ પગ પગથી પકડો, તેનો પગ પકડો. કબડ્ડી કબડ્ડી વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ. અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ. કબડ્ડી કબડ્ડી ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું. આઉટ આઉટ આઉટ, બધા આઉટ. હો તમારી ટુકડીના બધા આઉટ. આ રીતે છે એ છોકરીઓ રમત રમે છે. આ છોકરીઓ શું કરે છે? તેઓ આઉટ 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 બૂમો પાડે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે. આ રમતને તમે શું કહો છો? એટલે કે કબડ્ડી રમતના ઘણા બધા નામ છે અને ઘણી જગ્યાએ તેને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. જેમ કે ચેડુગુડ્ડુ, હુતુતુ, ચૂકીટ, હાડુડુ અથવા કબડ્ડી કે કંઈક બીજું જ. તમે બધા છે એ આ રમતને કબડ્ડી કહેતા હશો અને તમે ઘણી બધી વાર રમી પણ હશે. જો તમે આ રમત રમો તો જ તમને ખ્યાલ આવી શકે કે કબડ્ડી રમત છે એ કઈ રીતે રમાય છે. જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું કે તે આઉટ થઈ ગઈ. કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા. જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા હાર માનવાવાળી ન હતી, કારણ કે એને તો જીતવું હતું. તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં એ સફળ રહી. એટલે કે હવે એની ટીમ જીતી જશે. જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ. પરંતુ રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી જ રાખી, તો કેમ એણે છોડી ન દીધી? એવો એ પ્રશ્ન કરે છે. આ પ્રકારની દલીલ ચાલે છે. ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં તો શ્યામલાની વાત માનવામાં આવી અને તેની ટીમ છે એ જીતી ગઈ. ઘણી બધી વાર રમત રમતી વખતે છે એ આ પ્રકારની દલીલો છે એ થતી હોય છે. કબડ્ડી એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કુલ 12 ખેલાડી અને એક ટીમમાં આપણે કહીએ તો 7 ખેલાડીઓ હોય છે. તો કબડ્ડીની એક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો ચિત્ર ઉપરથી પણ તમે કહી શકો કે જ્યારે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે 3 છોકરીઓ છે એને પકડી રાખી હતી, એટલે 3 ખેલાડીઓ આઉટ થયા. તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? ઘણી બધી વાર રમત રમતી વખતે છે કંઈક ને કંઈક વિવાદ થતો હોય છે. તો તમારા જે રેફરી છે કે જેને તમે છે એ પૂછો છો અને એ જે નિર્ણય કરે તો એ નિર્ણય ઉપર તમે છે એ તમારો વિવાદ પૂર્ણ થાય અને વિજેતા ટીમ છે એ રેફરી જાહેર કરતી હોય છે. એટલે કે લડો ઝઘડો, પણ અંતે છે એ રેફરીના નિર્ણય મુજબ તમે ચાલો છો. તો આ કબડ્ડી રમત છે તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે.
તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે અને એ રીતે કબડ્ડી કબડ્ડી એ રીતે બોલતા હોય છે. તમને ખ્યાલ હશે, તમે આ રમત રમતા છે એ ઘણા બાળકોને જોયા હશે. તમે પણ છે એ કબડ્ડી કદાચ રમ્યા હશો. તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે. તમે જ્યારે રમત રમો ત્યારે છે એ તમારે શું ધ્યાન રાખવાનું છે એના વિશે સમજ આપવામાં આવેલી છે. શરીરનો ઉપયોગ કરવાનો છે, સાથે મગજનો ઉપયોગ પણ કરવાનો છે. ચારેય બાજુ ધ્યાન આપવાનું. તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું. કેટલી ખબર રાખવાની? તો કે શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો, કેટલો સમય બોલી શકો છો વગેરે તમારે ધ્યાન રાખવાનું છે. તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો એકસાથે આ રમતમાં કામ કરે છે. ત્યાર પછી છે વિચારો અને કહો. કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કેવી કેવી રીતે આઉટ થવાય છે? તો ઘણી બધી રીતે છે કબડ્ડી રમતમાં આઉટ થવાતું હોય છે. જેમ કે છે એ શ્વાસ રોકાઈ જાય ત્યારે આઉટ થઈ જવાય છે. અન્ય સામેની ટીમ છે એ જ્યારે પકડી લે તો ત્યારે પણ છે રેખાને અડવા જતાં જોઈ ટીમમાંથી કોઈ સભ્ય કે ઘેરી વળે બધા સભ્યો તો ત્યારે પણ આઉટ થઈ જવાય છે. તો આ રીતે છે એ અલગ અલગ રીતે આઉટ થવાતું હોય છે. કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. તો કે સંતાકુકડી રમું છું ત્યારે છે એ તેમાં શોધવા જવાનું હોય છે. તો ઘણી બધી આ પ્રકારની રમત છે. તમે બીજી કઈ રમત રમો છો? તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? તો ઘણી બધી અલગ અલગ રમત રમો છો, જેમ કે પકડમપટ્ટી છે, લંગડી દાવ છે. તો એ રીતે છે એમાં અલગ અલગ કાર્ય કરવાનું હોય છે. દાવ દેનાર અને દાવ લેનાર વ્યક્તિ છે એ દરેકનું કાર્ય છે એ જુદું જુદું હોય છે. અહીંયા છે એ કેટલીક રમત અને તેમાં ઇનામ જીતેલ કેટલીક મહિલાઓના નામ આપવામાં આવેલા છે. એમાં પહેલું છે કર્ણમ મલ્લેશ્વરી. તો ચાલો આપણે એનો પરિચય મેળવીએ. કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે. વેઇટ એટલે વજન અને લિફ્ટ એટલે ઉંચકવું, એટલે કે સૌથી વધારે વજન છે એ ઉંચકી શકે છે. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. એટલે કે એને છે એ પોતે ફક્ત 12 વર્ષની એની ઉંમર હતી ત્યારથીને જે વજન ઉંચકવાનો પ્રયત્ન કરે છે અને તે છે એ 130, એટલે કે હવે તો તે 130 કિગ્રા વજન પણ ઉપાડી શકે છે. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે. તો આ થઈ કર્ણમ મલ્લેશ્વરીની વાત. હવે આપણે છે એક બીજી મહિલા વિશે પરિચય મેળવીએ કે તે કઈ રમત સાથે જોડાયેલ છે. તો એ છે સરિતા ગાયકવાડ. તમે ઘણી બધી વાર એનું નામ ન્યૂઝમાં કે ન્યૂઝપેપરમાં સાંભળ્યું અને વાંચ્યું હશે. 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે, એટલે કે દોડ સાથે જોડાયેલ છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તો આ થઈ સરિતા ગાયકવાડની વાત. ત્યાર પછી આપણે છે એ 3 બહેનોની વાત કરીએ કે આ તમે જે ફોટોગ્રાફ્સ જુઓ છો તેઓ સાદા સરળ દાદીમા જેવા નથી લાગતા. પરંતુ એટલે એક પ્રશ્ન છે કે શું તમે ફોટોગ્રાફ્સ જોઈને તમને એવું થશે કે આ તો સાદા સરળ દાદીમા જેવા નથી લાગતા તમને? પરંતુ ના, તેઓ છે એ કંઈક વિશેષ છે.
ચાલો તો એની વિશેષતા વિશે આપણે પરિચય મેળવીએ. ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જેનું નામ છે, એકનું નામ જ્વાલા, બીજા લીલા અને ત્રીજા છે હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડી રમતા હતા, એટલે કે કબડ્ડી રમત સાથે જોડાયેલા છે અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ નહોતી, એટલે કે નાના હતા ત્યારે છોકરીઓ આ રમત ન રમી શકે, એટલી બધી છે એ છૂટ નહોતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી, એટલે કે છોકરીઓને આ રમત રમવા દેતા નહીં. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા, એટલે કે એનું મૃત્યુ થાય છે. તેઓને તેમની માતા અને મામા છે એ ઉછેર્યા, એટલે કે હવે પિતાના મૃત્યુ પછી તેની મમ્મી અને તેના મામા એનો ઉછેર કરે છે, એને સંભાળે છે. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરાઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી. એટલે કે આ જે ત્રણેય છોકરીઓ જ્વાલા, લીલા અને હીરા, એ ત્રણેય છોકરીઓને તેના મામા અને મમ્મીએ કબડ્ડી રમત રમવાની પ્રેરણા આપે છે. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે. 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો, એટલે કે એને સાથ આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ પણ બનાવી હતી, જે આજે પણ ચાલુ છે. ત્યાર પછી છે ખૂબ યાદ આવે છે, જેમાં લીલા અને હીરાને એમની વાતો યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. એટલે કે છેલ્લી મિનિટ હોય કે એવું લાગે કે હવે તો હારી જવાના છીએ, પણ સાવ ઓછા સમય હોય છતાં છે એ જીતી જઈએ, એવું ઘણી બધી વાર બન્યું. એ વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. હવે એક વખત છે એ એક મોટા શહેરમાં મેચ રમવા જાય છે. મેચ તો સાંજે 6:30 કલાકે, અહીંયા જે 6:30 કલાકે હતી એવું કહેલ છે. એટલે છે એ લોકો સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથબત્તી, એટલે કે ટોર્ચ લઈ અને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. તો આ રીતે છે એ કબડ્ડી રમત વિશે આપણે આ પ્રકરણમાંથી સમજૂતી પ્રાપ્ત કરી. અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.